દરરોજ સવારને સાંજ 2 ટાઈમ દ્વારકાધીશની સામે બેસીને અમારે પાઠશાળામાં બધા વિદ્યાર્થીઓ આ ધૂન બોલે. પહેલા પાઠ કરે વિષ્ણુ સહસ્ત્રનો, પછી 5 મિનિટ આ ધૂન બોલી અને પછી શારદા પીઠમાં જઈએ. આપણે ભગવાનની સરસ કીર્તન કર્યું. તો ભગવાને આ દ્વારકા નગરીની રચના કરી અને દ્વારકાધીશ બની અને સુશોભિત થયા છે. ત્યાર પછી ભગવાનના વિવાહ સંસ્કાર થાય છે. એમાં પ્રથમ વિવાહ ભગવતી રૂક્ષ્મણીજીની સાથે થયા. ત્યાર પછી જાંબુવતીજી, સત્યભામા, મિત્રવૃંદા, કાલિંદી, લક્ષ્મણા, ભદ્રા અને નાગનજીતી આ ભગવાનની સુંદર અષ્ટપટરાણીઓ છે. અને આ ઉપરાંત આગળ એણે જે વચન આપ્યું હતું એ આપેલા વચન પ્રમાણે 16,100 કન્યાઓનું પણ પાણી ગ્રહણ કૃષ્ણ ભગવાને કર્યું હતું. કુલ 16,108 રાણીઓ થાય છે. એની એક બહુ મોટી કથા છે, પણ અત્યારે આમાં નથી લઈ શકાય. આપણે આ જરૂરી છે ત્યાં સુધી લઈએ, આપણી મર્યાદામાં એ સારું. ભગવાન શ્રી કૃષ્ણના પ્રથમ પુત્ર પ્રદ્યુમનજી, એમણે શંભળાસુરનો વધ કર્યો અને 16 વર્ષની ઉંમરમાં પ્રદ્યુમનજી શંભળાસુરનો વધ કરી અને પોતાની પત્ની રતિની સાથે દ્વારકા પધાર્યા, કે જ્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એ સમયે. અને જ્યારે ભગવતી રૂક્ષ્મણીજીના પુત્ર પ્રદ્યુમનજી સુંદર પુત્ર હતા અને એમને જોઈ અને જાંબવતીએ પણ ભગવાનને એક સુંદર પુત્રની યાચના કરી કે ભગવાન મને પણ એક સંતાન આપો, પુત્ર આપો, જેનાથી તે ભગવાન શ્રી કૃષ્ણ પર્વત ઉપર ગયા અને ત્યાં એમણે મહાન શિવ ભક્ત ઉપમન્યુ પાસેથી પાશુપત દીક્ષા લીધી અને ત્યાં જ ભગવાન શિવની આરાધના કરી કે જેથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને એમણે આશીર્વાદ આપ્યા કે આપનું ગૃહસ્થ જીવન ખૂબ અલૌકિક હશે. આપને 16,108 રાણીઓને પ્રત્યેકને 10-10 પુત્રો થશે. આવી કથા દેવી ભાગવતમાં લખેલી છે. એ આશીર્વાદના પરિણામ સ્વરૂપ ભગવાને એક પત્નીના 10-10 પુત્ર થયા અને એ પ્રમાણે ભગવાનના પુત્રોની કુલ સંખ્યા 1,06,180 થાય છે. અને આ પ્રમાણે ભગવાન કૃષ્ણ પ્રસન્ન થઈ અને દ્વારકા ગયા અને જે કાંઈ પણ ભગવાન કૃષ્ણની સુંદર કથા આ સાંભળે છે એના બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે અને અંતે ભગવતીના મહાન લોકની પ્રાપ્તિ થાય છે. એવું આ શ્રી કૃષ્ણ ચરિત્ર છે. બોલો જગદંબા માતકી. ત્યાં ચોથો સ્કંદ પૂર્ણ થાય છે શ્રીમદ દેવી ભાગવતનો અને હવે 5મા સ્કંદની કથા શરૂ થાય છે કે જેમાં દેવી પ્રાગટ્ય છે. કઈ જાહેરાત છે? આજે અત્યારે આપણે કથા દરમિયાન કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ, એના પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ લીધા. એ સમયે આપણે ચંપકદાદા ઠાકરનો પણ આજે જન્મદિન હોય
તો આપણે બધાએ આઈસ્ક્રીમ ખાધો એ ચંપક દાદાના પરિવાર તરફથી આપણે પ્રસાદી રૂપે કૃષ્ણ જન્મ નિમિત્તે પ્રસાદી રૂપે અર્પણ કરવામાં આવ્યો છે. બોલો બાલેશ્વર મહાદેવ. વાત છે જન્મેજયજી વ્યાસજીને ખૂબ સુંદર પ્રશ્ન કરે છે કે વ્યાસજી મહારાજ, શ્રી કૃષ્ણ તો સાક્ષાત પરબ્રહ્મ છે, છતાં ભગવાન શિવની આરાધના શા માટે કરી? તે તો બધા પ્રાણીઓના આત્મા છે, બધાના ભગવાન છે, ઈશ્વર છે, અને બધા પ્રકારની સિદ્ધિ આપવા વાળા પરમાત્મા છે. તેમ છતાં ભગવાન કૃષ્ણએ સામાન્ય મનુષ્યની જેમ તપસ્યા શા માટે કરી? કારણ શું? ત્યારે વ્યાસજી કહે છે કે હે રાજન, આપે બિલકુલ સત્ય વાત કરી છે કે ભગવાન સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. તે બધું દરેક કાર્ય કરવા માટે સમર્થ છે. તો પણ ભગવાન કૃષ્ણએ માનવ દેહ ધારણ કર્યો, અને માનવ દેહ ધારણ કરી અને જે કાંઈ માનવ ઉચિત બધા જે કાર્યો છે એ એમણે માનવ દેહ ધારણ કર્યો હોય તો માનવીની રીતે જીવવું જોઈએ. ભગવાન કૃષ્ણએ વૃદ્ધોની સેવા કરી, ગુરુજનોની પૂજા કરી, બ્રાહ્મણોની સેવા કરી, દેવતાઓના પૂજનાદિ અર્ચન કરી, અને જ્યાં શોકની સ્થિતિ હતી, દુઃખની સ્થિતિ હતી, ત્યાં શોકાતુર રહ્યા છે. જ્યાં પ્રસન્નતાની વાત હતી ત્યાં પ્રસન્ન રહ્યા છે. અને ભગવાન જ્યારે ઈચ્છે તો એ બધું જ કરી શકે છે. તો પરમાત્મા પરિબ્રહ્મ છે, પણ શક્તિના આધારે જ એ પોતાની લીલાઓ છે એ કરી શકે છે, એ સિવાય નથી થઈ શકતી. એનું પ્રમાણ આ ભગવાને કૃષ્ણ અવતાર ધારણ કર્યો છે એ છે. અને ભગવાને માનવ શરીરમાં આવી અને માનવી પ્રમાણેના કાર્યો કરી અને માનવીઓને શિક્ષા આપી છે કે મને જુઓ, હું ભગવાન થઈને પણ પૂજન યજન કરી રહ્યો છું, તો તમારે પણ પૂજન યજન કરવા જોઈએ. આવું જ્ઞાન વેદ વ્યાસજી જન્મેજયજીને આપે. કૃષ્ણ પરમાત્માએ એટલા માટે શિવજીની ઉપાસના કરી છે. અને આ પ્રમાણે ભગવાન શ્રી રામે પણ શિવજીની આરાધના કરી છે. રામાવતારમાં બંને કૃષ્ણ પરમાત્માએ, શ્રી રામચંદ્ર ભગવાને બંને આરાધના કરી છે શિવજીની. અને શિક્ષા આપવા માટે જ ખાસ કરીને આરાધનાઓ અવતાર લઈ અને આરાધનાઓ કરે છે. જન્મેજયજી ફરી પ્રશ્ન કરે છે કે હે વ્યાસજી મહારાજ, આપ કૃપા કરી અને અમને ભગવતી મહામાયાના સુંદર ચરિત્ર સંભળાવો. વિષ્ણુ નારાયણના ચરિત્રો તો સાંભળ્યા, પણ હવે અમને જગદંબા પરાંબાના ચરિત્રો સાંભળવાની ઈચ્છા છે. વધ કેવી રીતે કરી અને કથા વેદ વ્યાસજી હે રાજન, બંને સંતાનહીન હતા, એને સંતાન ન હતું, અને એટલા માટે એણે સંતાન પ્રાપ્તિ માટે કઠોર તપ કર્યું. કેવું તો કે કરંબ છે એ જળમાં ડૂબીને અનેક વર્ષો સુધી તપ કરતો રહ્યો, અને રંભ
વટ વૃક્ષની નીચે જઈ અને પંચાગ્નિનું પાંચેય બાજુ અગ્નિ પ્રગટાવે ને એની વચમાં બેસી જાય. પંચાગ્નિ કઠોર તપ કરે છે આ બંને. કરંભ જળમાં તપ કરી રહ્યો હોય છે ત્યારે ત્યાં દેવરાજ ઇન્દ્રએ ભૂંડનું રૂપ ધારણ કર્યું અને ભૂંડનું રૂપ ધારણ કરી કરંભના પગ પકડી અને એને મળ્યા તો એ ક્રોધમાં આવી અને એણે પોતાનું જ મસ્તક તલવાર વડે કાપી નાખ્યું. એટલો આવેશમાં આવી ગયો કે પોતાનું મસ્તક જ કાપવા લાગ્યો. એ સમયે અગ્નિદેવ પ્રગટ થયા. એ રોકી લે છે, કાપતો હોય છે તો હજી તો કાપવો પડ્યો હતો. અગ્નિદેવ કહે છે ઉભો રે ઉભો રે, તું મોટો મૂર્ખ છો, તું આત્મહત્યા શા માટે કરે છે? આત્મહત્યા કરવી એ મોટું પાપ છે. અને રંભ રોકાઈ ગયો. અગ્નિદેવને કહે છે કે અગ્નિદેવ, તમે ઈચ્છો છો કે હું આત્મહત્યા ન કરું તો મને એવું વરદાન આપો કે મને એવો પુત્ર પ્રાપ્ત થાય જેને ત્રણેય લોકમાં કોઈ જીતી ન શકે. દેવતા, દાનવ કે મનુષ્ય, આ ત્રણ લોક છે, દેવ, દાનવ અને મૃત્યુ લોક. આ ત્રણેય લોકમાંથી એને કોઈ પરાસ્ત ન કરી શકે એવો પુત્ર મને પ્રદાન કરો. અગ્નિદેવે કહ્યું કે ઠીક છે, હું તને વરદાન આપું છું કે યદિ તુષ્ટોસી દેવેશ દેહિ મે વાંછિતં વરં ત્રૈલોક્ય વિજયી પુત્ર સ્યાન્ન પરબલાર્દનઃ. અગ્નિદેવે કહ્યું કે હું તને વરદાન આપું છું કે તારા પુત્રમાં ત્રણેય લોકના દેવતાઓની શક્તિ આપું છું. એ ત્રણેય લોકમાં અજય થશે, ત્રણેય લોકને જીતી લેશે, એવો શક્તિશાળી થશે. રંભે એ વરદાન પ્રાપ્ત કર્યું. એ વરદાન મેળવી અને પાછો ગયો અને તે એક સુંદર જગ્યાએ પહોંચ્યો છે કે ચારે તરફ વૃક્ષોથી ઘેરાયેલું સ્થળ છે. આજુબાજુમાં પુષ્પો છે, સરોવરો છે, યક્ષો છે. આવું રમણીય સ્થળ છે. અને ત્યાં એ સુંદર મહિષી કહેતા ભેંસને જુએ છે. એમણે ભેંસને જોઈ અને એમના ઉપર એ આસક્ત થાય છે. અને મહિષીને એમણે બીજક રોપ્યું છે. થોડો સમય જતા ત્યાં એક મહિષ, બીજો એક પાડો આવે છે. એ પણ મહિષીને જોઈ આસક્ત થયો, એમની પાછળ પડ્યો. તો એ ભેંસ છે ત્યાંથી દોડી એ જોઈ અને આ રંભ નામનો જે પાડાને મારવા દોડે છે. મારવા દોડે છે તો એ મહિષ પણ ખૂબ શક્તિશાળી હોય છે, એને મારી નાખવું. પણ એ પાડો શક્તિશાળી હોય ને, પોતાના તીક્ષ્ણ શિંગડાઓ છે એ આ રંભને માર્યા, એને ઘાયલ કરી નાખ્યું. અને ત્યાર પછી એ ભેંસ છે એ ત્યાંથી ભાગી અને એ જંગલમાં જે યક્ષો છે એની વચમાં વહી જાય છે, એની વચમાં ઊભી રહી જાય છે. યક્ષોએ એ પાડાથી એ મહિષીની
રક્ષા કરી છે. ભેંસની રક્ષા કરી, યુદ્ધ કરી અને એ પાડાને મારી નાખ્યો અને ભેંસની રક્ષા કરી. હવે રંભનું મૃત શરીર જોઈ અને યક્ષો છે એ એના અંતિમ સંસ્કાર કરે છે. અને એ સમયે એ ભેંસ પણ એ ચિત્તામાં સાથે બેસવા માટે બળવા લાગી છે. એ ચિત્તામાં બેસી જાય છે એ ભેંસ પણ. અને એ જ સમયે અગ્નિદેવના વરદાનના કારણે એ ચિત્તાની મધ્યમાંથી એક અત્યંત પરાક્રમી મહિષ એટલે કે પાડો ઉત્પન્ન થયો અને પોતાના પુત્રને અત્યંત પ્રેમ કરવા વાળો રંભ પણ બીજું શરીર ધારણ કરી અને રક્ત બીજના રૂપમાં પ્રગટ થયો છે. એ રક્ત બીજ બની ગયો પછી. અને આ પ્રમાણે બે દૈત્યો છે એ આમાંથી ઉત્પન્ન થાય છે. પહેલો મહિષાસુર અને બીજો છે એ રક્ત બીજ. અને એના નામથી એ બંને પ્રખ્યાત થયા છે. મહિષાસુરે પાપની તાકાતથી સંપૂર્ણ સ્વર્ગ ઉપર આધિપત્ય કરી લીધું. બધા દેવતાઓ હારીને બ્રહ્માજીની પાસે જાય છે. બ્રહ્માજીને આખો આ વૃતાંત કહે છે. બ્રહ્માજીને પણ આનો શું ઉપાય કરવો એ કઈ સમજાતું નથી. એને કઈ સમજમાં નથી આવતું કે આનો શું ઉપાય કરવો. હવે આ અસુરોનો તો ખૂબ ત્રાસ વધી ગયો છે. મહિષાસુર ને રક્તબીજ બંનેને. અને ત્યારે બધા દેવતાઓ સહિત બ્રહ્માજી છે એ ભગવાન ભોળાનાથની પાસે જાય છે. ભગવાન શંકરને કહે છે કે આ મહિષાસુર દૈત્યના વધનો કંઈક ઉપાય બતાવો હે ભગવાન. અને ત્યારે શંકર ભગવાન કહે છે કે આ મહિષાસુર દૈત્યના વધનો ઉપાય છે ને એ તો ભગવાન નારાયણ જ બતાવી શકશે. એટલા માટે આપણે બધા મળી અને ભગવાન નારાયણજીની પાસે જઈએ અને નારાયણને સ્તુતિ વંદના કરી અને આ રાક્ષસોના વધ માટેનો ઉપાય પૂછીએ કે દેવ દેવ જગન્નાથ સૃષ્ટિ સ્થિત્યંતકારક સૃષ્ટિ દયા સિંધો મહારાજ ત્રાહિનઃ શરણાગતા. મને એવી કથા કરતા આવડે કે આ રાક્ષસોએ આમ વધ કર્યો અને આ દેવતાઓને આમ માર્યા, એને આમ ભગાડી દીધા. પણ એ તમને સાંભળવામાં સારું લાગે. જ્ઞાનનું ઉપાર્જન છે એ સ્પષ્ટ ભાષા, કેમ કે શબ્દ બ્રહ્મ છે. ખોટું વર્ણન છે એ કર્ણપ્રિય લાગે. એ ભાષા આપણને મીઠી લાગે પણ યોગ્ય નથી. શબ્દને બ્રહ્મ કીધો છે. ખૂબ વિચારીને બોલવું જોઈએ. બોલીએ તો સામેવાળાને સમજાય પણ જવું જોઈએ. આપણે પ્યોરા દેવી ભાગવત કરીએ છીએ એટલા માટે આ શબ્દો કહું છું. પછી તો આગળ કદાચ માતાજીની ઈચ્છા હશે તો ક્યાંક કરશું તો એ પછી બધા જ મજા આવશે. આમાં જ્ઞાન જેટલું લેવાય એટલું લઈ લેજો, કેમ કે કદાચ બીજી વખત હું આવી રીતે આવું દેવી ભાગવત કરી પણ ન શકું. કેમ કે માણસોને અત્યારે ગમે છે શું? આછી તત્વજ્ઞાન છે. આમાં કૃષ્ણ જન્મ કેટલી વારમાં થઈ ગયો? આગી વાર એટલું જ લખેલું છે, એની બહાર નથી. શ્રીમદ ભાગવતમાં હોય કે પછી આગલા દિવસોમાં ગીત ગાય છે, આમ થાય છે, પછી પાછા વધાય આપે, વધામણીના ગીત આવે, ગાવાય જોઈએ, કેમ કે એ તો પરમાત્મા અવતરે છે. માનવી ઉત્સવ ન કરે કોણ કરે?
કેમ કે આપણે પૂજીએ છીએ ને ત્યારે દેવતાઓને શક્તિ મળે છે. જો આ ન્યાય આવ્યું કારણ દેવતાઓને આપણે પૂજીએ છીએ તો દેવત્વની પ્રાપ્તિ થાય છે, એટલા શક્તિશાળી થાય છે. એટલે જ કહે છે કે પોતાની મૂકેલી પારીક ન પૂજવી. કુળદેવી માં બી બધા દેવતાઓ ભેગા મળ્યા છે અને ભગવાન નારાયણ પાસે બધા વૈકુંઠમાં પધાર્યા. વૈકુંઠમાં જઈ અને બધા દેવતાઓએ ભગવાન શ્રી હરિનારાયણને પ્રાર્થના કરી કે હે ભગવાન જગન્નાથ, સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરવા વાળા હે પ્રભુ, અમે બધા આપના શરણમાં આવ્યા છીએ. અમે બધા આજે મહિષાસુર નામનો રાક્ષસ છે એના આતંકથી પીડિત છીએ. એનો એટલો બધો ત્રાસ છે કે તે બ્રાહ્મણો દ્વારા દેવતાઓને દેવામાં આવેલો ભાગ, યજ્ઞ ભાગ છે, એ પોતે ખાઈ જાય છે. આપણે સ્વાહા કરીએ ને, જે દેવતા હોય એનું નામ લઈને આહુતિ અગ્નિમાં પધરાવી યજ્ઞ કુંડમાં, તો એ દેવતા સુધી પહોંચે છે. એ ભાગ પણ વચમાંથી લઈ જઈને ખાઈ જાય છે એ રાક્ષસ મહિષાસુર. અમે આપના શરણમાં આવ્યા છીએ. હે પ્રભુ, આપ એવી કૃપા કરો કે જેનાથી મહિષાસુરનો વધ થાય. ત્યારે ભગવાન કહે છે કે હે દેવતાઓ, મહિષાસુરનો વધ કરવો હોય તો એક જ ઉપાય છે, અને બધા દેવતાઓના તેજથી ભગવતી દુર્ગાનું જો પ્રાગટ્ય થાય તો ભગવતી દુર્ગા આ દુષ્ટ રાક્ષસને મારી શકશે. દુર્ગા માતાજી સિવાય આને કોઈ મારી નહીં શકે. આવું સજેશન વિષ્ણુ નારાયણ આપે છે કે અદય સર્વ સુરાણામ વૈતેજો વિરૂપસંભયા ઉત સંપદા ઉત્પન્ના ચેદમ પરારોહન્યતામ રણે બલા. બધા દેવતાઓ તૈયાર થઈ જાય છે. ઠીક છે, ચાલો આપણા બધાનું તેજ એકત્રિત કરીએ, આપણા બધામાં રહેલી શક્તિઓ છે એને ભેગી કરીએ. અને માતાજીનું આવાહન કરવા માટે અમારી તૈયારી છે. અને માતાજીનો આવિર્ભાવ કરવો હોય તો માના પહેલા તો ગરબા કરીએ અને ત્યાર પછી બધા દેવતાઓની શક્તિથી માં જગદંબાની સ્તુતિ કરી અને માનું આવાહન કરીએ. હે આદ્ય શક્તિ, આપ પ્રસન્ન થજો. જેવી રીતે આ દેવતાઓ ઉપર પ્રસન્ન થાવ છો એવી રીતે અમારા ઉપર પણ પ્રસન્ન રહેજો. અમારી રક્ષા કરજો. અમને દરેક પ્રકારની શક્તિઓ છે પ્રદાન કરજો. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણ બદલા ગુરુપાય. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણ બદલા ગુરુપાય. તુજને નમો રે બહુચરા ગુણ બદલા ગુરુપાય. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા
તોડ